આજના વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર પ્રદર્શિત અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવના પુષ્પગુચ્છ અને કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કે જે ગીર અને ગિરનારની ગોદમાં શરૂ કરવામાં આવેલી છે અને આ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ ગત વર્ષથી શરૂ કરવામાં આવેલું છે. આ સેન્ટરના ઉપક્રમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપક્રમે વિશ્વ સિંહ દિવસ એટલે કે 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસના એક ઉજવણી સમારોહમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. તેના કરતા 2 ગણી ઓછી છે. એ પાણીમાં નાય છે, એક અવેડો ભરાય એટલા પાણીથી નાય છે. અમે રાજકોટ વાળા એક બાલદીથી નાય આખી જિંદગી. હજી પણ અમને ટેવ નથી ગાઈ પે એક જ બાલદીથી નાવ છે. કારણ તમે જે કમાન્ડ બોડીને આપ્યો છે ટેવનો, એક બાલદીથી પણ નાઈ શકાય. અને આખું તમે 15 ટીપ પાણી નાખો તો પણ તમારામાં સુધાર થવાનો એટલો જ થાય. એમાં શુદ્ધ ન થવાય. શુદ્ધિ તો આંતરિક શુદ્ધિ છે, એ બાહ્ય શુદ્ધિ છે. ભલે એની મજા આવે તો દરિયો છે ને આપણી નજીક 1600 કિલોમીટર દરિયો છે, કોઈ દરિયામાં નાવા જાવ એને જે જતા હોય. હું જતો કાયમ મારા બાળકો બેને દરિયામાં અહીંયા સુધી લઈ જતો. જીવનની દરેક અનુભૂતિ છે. એમ જંગલ આપણી પાસે એટલું બધું છે. આ જંગલની અંદર જઈએ, જંગલમાં રહીએ. અને મારા માટે પણ આ પ્રોજેક્ટ બહુ જ અગત્યનો છે. વર્ષોથી આની ચિંતા કરતો હતો અને ભગવાને એવી જગ્યાએ મને કુલપતિ તરીકે નિમી દીધો કે જ્યાં મને જોતું હતું એવું કામ મળી ગયું. અને હું બરાબર ધ્યાન રાખીશ આનું કે આ વર્ષ 2 વર્ષની અંદર સેન્ટર ખાલી એ ઇન્ટર્નશિપ પૂરતું ન રહે, રિસર્ચ પ્રોજેક્ટ પૂરતું ન રહે, દુનિયાના વિકસિત રાષ્ટ્રો અહીંથી સંશોધન કરીને ડેટા ન લઈ જાય, પણ માણસો મારા પોતાના ઉત્પન્ન થાય. અહીંયા એ માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ થાય વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે દેહરાદૂનમાં છે, એવું ઇન્સ્ટિટ્યૂટ એ મારીના કેમ ઉત્પન્ન ન થાય? આપણે તો એવી ગરીબાઈ કાયમ જોઈ લીધી કે આપણાથી એવું ન થાય. એટલે ભાઈ તમે જો જંગલમાં થઈ શકતું હોય, આદિવાસી વિસ્તારમાં થઈ શકતું હોય, આ તો પાણીવાળો વિસ્તાર છે. અહીંયા લોકોય પાણીવાળા છે. હવે બેઠા હોય તો એમને બેઠા છે માનવું ન જોઈએ. એટલે મેં કાયો ત્યારે કીધું કે આ મેટ્રિક્સ જુદી છે. આ મેટ્રિક્સમાં ફિટ થવા માટે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે લોકોને સમજવા પડશે, એની પ્રકૃતિને સમજવા પડશે. અને એના માટેનું આ સેન્ટર છે. મને લાગે કે ખાલી એમયુ કરવાથી નહીં, એમયુ પણ એવા થવા જોઈએ કે જે વર્કેબલ હોય, વારમાં 5-7 વખત મળતા હોય, એના જોઈન્ટ પ્રોજેક્ટ થતા હોય, ઇન્ટરડિસિપ્લિનરી થતા હોય. દાખલા તરીકે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે છે કેમિસ્ટ્રીની, તો એના લોકો આપણા લોકો ભેગા થાય એવો કોઈ પ્રોજેક્ટ લઈ દુનિયા આખીની કોપી ન કરો, દુનિયા તમારી કોપી કરવા વળગી જાય એવા પ્રોજેક્ટ લઈને. કારણ કે આપણી પાસે છે લાઈન આપણી પાસે જ છે, બીજા પાસે નથી. તો એમાં કેવી રીતે કરીએ? ટ્રેન નીકળે છે તો દર વખતે 25 સિંહ એ ત્યાંથી એ ડેથ થાય છે, એને રોકી કેવી રીતે શકાય? એમાં તમારો સર્વિસ શું? તમે તમારા બાળકોને ફિલ્ડમાં મોકલો. એ કે કઈ આપણી પાસે બુલેટ લઈને ભાડે લેવું પડે. મેં કહ્યું ભાડું બુલેટ કરતા વધુ દેવાઈ જાય છે તો બુલેટ જ લઈ લો નહીં. અરે ભાઈ, જે 2-3 બુલેટ તમારે જોતા હોય અમે ક્યાંથી સ્પોન્સર ગોતી દેવું, અમે તમે કાંઈ ભીખ માગી લઈએ, પણ તમે એવું કામ કરો
કે દુનિયા આખી તમારે અહીં તમને જોઈ કે યસ one center is there in the Bhakt Kavi Narsimha Mehta University કે where people are doing excellent job નાના એવા સાધનોની અંદર, કારણ કે અહીં તો ગીરના માણસો છે, એને સાધન સંપન્ન બહુ જરૂર નથી, એને જવાનું મળી જાય, ખાવાનું મળી જાય, અને જ્યારે જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘવાનું મળી જાય. તો જંગલનો સિંહ અને આનો માણસ એ બેની પ્રકૃતિ અલગ અલગ નથી, પ્રકૃતિ ભાઈ એક છે. તમે કોઈ પણ કોમનો માણસ જોજો જંગલમાં રહેતો હોય, એ ઊર્જાવાળો જ છે, એની જાતિ જ્ઞાતિ નહીં. એટલે મેં કીધું કે સિંહ એ જાતિ નથી, એ વૃત્તિ છે. તમારી અંદર નિર્ભયતા આવે તો તમે સિંહ જેવા છો, અને તમે ભયભીત હોય તો મને લાગે તમે હરણું છો, તમે સિંહ નથી. નામ આગળ સિંહ લગાડવાથી કોઈ સિંહ બની નથી શકતું. સિંહ માટેની અંદરની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, અને વૃત્તિ એટલે કર્મની અંદર, તમારા ભક્તિની અંદર, તમારા યોગની અંદર, આ બધાની અંદર તમારી વૃત્તિ ઠીક હશે તો તમારી પ્રકૃતિ પણ ઠીક હશે, અને બે ઠીક આવે તો તમારી પ્રતિ પણ ઠીક હશે. આ ત્રણેય વાત અમારી યુનિવર્સિટી વિશે કરું છું કે આને ઠીક કરવા માટે જે કરવું પડે એ પહેલા તો સારી ટેવ પાડવાની જરૂર છે. ટેવ પાડવી એટલે આપણી ધીરે ધીરે વૃત્તિ સુધારવી. એ પાટા ઉપર ગતિ આવી જશે અને બે થઈ જશે તો મને લાગે કે કઈ વાંધો આ યુનિવર્સિટીને નહીં આવે. ભલે 9 વર્ષ થયા, મારા આગલા 3 કુલપતિએ ખૂબ પ્રયાસ કર્યા. અહીંની સ્થિતિને જોતા એ સંઘર્ષ એમણે કર્યો હશે, એના સંઘર્ષને હું માથા ઉપર ચડાવું છું, કારણ કે એમણે પણ કામ ખૂબ કર્યું હશે. નાનો મોટા અડચણ છે તો એ અડચણ દૂર કરવા માટે જ કદાચ મારું નિર્માણ અહીંયા થયું હશે. આપણે આ ગિરનારી ગોદની અંદરથી ગિરનારીને પ્રાર્થના કરીએ કે આ યુનિવર્સિટીનું એવું સૌભાગ્ય આપે કે ગુજરાતની અંદર લીડ કરતી યુનિવર્સિટી એ ખાલી ગોવિંદ ગુરુનો રહે, ભક્ત કવિ નરસિંહ મહેતા એને એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ લે અને એની સામે ઊભી રહે, કમ્પેરેબલ ઊભી રહે, અને લોકો આના પર માનથી જોતા થઈ જાય કે ભક્ત કવિ નરસિંહની જે વિચારધારા છે, વૈષ્ણવ જન તો એને કહીએ, એ વિચારધારા સાથે યુનિવર્સિટી આખી વિકસિત થાય અને આપણી વાતની હુંડી એ મારું સાંભળો કે તારી એને સાંભળે અને એ હુંડી સ્વીકારે, અને અહીંયા એવું એક સ્વરૂપ નિર્માણ થાય આધ્યાત્મિક. એટલે હું કાયમ કહું છું કે યુનિવર્સિટીની અંદર વિશાળતા હોય, એની અંદર ભવ્યતા પણ હોય, એની સંસ્કૃતિની અને સાથે સાથે સંતો મહંતોની દિવ્યતાના દર્શન પણ યુનિવર્સિટીમાંથી થતા હોય. આ ત્રણેય છે બ્રોડ હોવા જોઈએ, વિશાળતા પણ, દિવ્યતા પણ અને ભવ્યતા પણ. જો એ મને લાગે કે થાય તો યુનિવર્સિટીને વિશ્વવિદ્યાલય કહેવાય. બાકી એ સંકુચિત એ 4 ઓરડાની અંદર કામ કરતી સંસ્થા એ શૈક્ષણિક સંસ્થા બને, એ વિશ્વવિદ્યાલય ના બને. અને વિશ્વવિદ્યાલય બને એ માટેના અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ. આપ સૌ ફરી વખત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈન ડે નો આજના દિવસના વર્કશોપમાં આપ સૌનું જેટલા યંગ લોકો આવ્યા છે એને હું કહું છું કે તમે ખૂબ મહેનતુ છો, પ્રબળ છો, તાકાતવાળા છો, તમે અંડર એસ્ટિમેટ નહીં થતા, તમે દરરોજ ગીવ અપ નહીં કરતા, તમે સામનો કરો, તમે લડો તમારી સાથે અડીખમ એક યોદ્ધા તરીકે. જેમ કહે છે કે ભીષ્મ છે એ મહાભારતના યુદ્ધમાં જ્યાં સુધી ખડો રહે છે ત્યાં સુધી યુદ્ધનું પરિણામ નક્કી નથી થઈ શકતું. એમ હું તમને પણ ખાતરી આપું છું. એવી ભીષ્મ પ્રતિજ્ઞા આપણે બધા લઈએ, પણ એવી પ્રતિજ્ઞા લઈએ કે જે જન સમાજના કલ્યાણની હોય, લોકોના ઉત્થાનની હોય, લોકોના સ્વીકારની હોય. અને હું આ ત્રણેયને જ યોગ માનું છું, બીજો કોઈ યોગ માનતો નથી. આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. રાખવા એ એના મા બાપની પહેલી ફરજ છે. એટલે જ્યારે ભાગ્યશ્રી બેન આવે, આવા બાળકો મારા ગીરના આવે, એ ગીરના બાળકો ગીરમાં રિસર્ચ કરે, એને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે. કયો એક તો એ આબોહવા પણ માફક છે, એ આયના લોકો છે, આયના માલધારી સમાજ કે બધા સાથે એનો નાતો છે, 18 વર્ણ સાથે એનો નાતો છે, એકબીજાનો આદર કરે છે. હવે કોઈ બહારથી આવીને અહીં કરવા વળીએ, ઇમ્પોર્ટન્ટ તમને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી માલ ખરીદાય, પછી તો આપણે પોતાનું આત્મનિર્ભર થવું જ પડે. અને એટલા માટે મને લાગે કે સરકારે
અહીંયા સેન્ટર આપ્યું છે. એ સેન્ટરની ખૂબ ગંભીરતા હું સમજું છું. મને લાગે કે આ જલ્દી ભરતી થાય, જલ્દી સેન્ટરનો ભૂમિપૂજન થાય. વરદીમાં આવતા વરની અંદરમાં આપણે આવું, કારણ કે આપણી ફેશન પાછી જુદી છે અને મારી ફેશન જુદી છે. મારે તો ભૂમિપૂજન થાય ભાઈ, વરદીમાં લોકાર્પણ થાય. જે માણસ ભૂમિપૂજન કરી ગયો એ જ લોકાર્પણ કરે. લગભગ બધું જ આવું થયું. એક ગોવિંદ ગુરુની અંદર એક છેલ્લું હું અહીં આવી ગયો અને પછી લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે છેલ્લું લોકાર્પણ 28 જૂને કર્યું અને હું આવી ગયો 19 જૂને અહીંયા. બાકી લગભગ બધા પહેલું લોકાર્પણ પણ 22માં થયું. એ સન્માનીય વડાપ્રધાન મોદી સાહેબે કર્યું આદિવાસી વિસ્તારમાં ન્યાય જંગલમાં હતો. ત્યાં પણ રીંછનું અભયારણ્ય છે રતન મહેલની અંદર. ત્યાં પણ જંગલ અને જંગલ. પણ ગાંડી ગીર એ અલગ છે. એની વાત અલગ છે, એનો માણસ અલગ છે. એની જે ઊર્જા છે માણસ અને પ્રાણી અને વનસ્પતિની એ એક અલગ પ્રકારની છે. એની અનુભૂતિ હું આ વિસ્તારમાં જ્યારે નીકળું છું ત્યારે જંગલમાંથી અમે આમથી ઓછા જતા, અમે ગીરમાંથી થોડીનાર જતા અને જ્યારે બાળકો બહેને જંગલમાં ઉતારું, નદીનું ઝરણું હોય ત્યાં બેસીએ, જમીએ, ત્યાં જંગલમાં વચમાં જઈને જમીએ. મારા બાળકો કહે કે સિંહ આવ્યો, મેં સિંહ આપણે નહીં કહે, આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ, એ આપણે અડે નહીં. કેટલો બધો ભરોસો. નાના બાળકો લઈને જંગલમાં જવું, જંગલમાં જમવું, જંગલમાં પછી નાહવું પણ નદીઓમાં અને નાહી ધોઈને ફરી પાછું એ આપણા પ્રવાસે જાઓ. જે માણસને આવો એક પણ પ્રકારનો શોખ નથી અને મનુષ્ય અવતાર ખોટો મળ્યો છે. લગભગ એને ખોટો મળ્યો છે, કારણ કે એને અનુભૂતિ જ નથી. આ મટીરિયલ વર્લ્ડની અનુભૂતિ એટલી બધી પ્રભાવિત છે. ત્યારે આપણે પ્રકૃતિ સાથે, આપણું શરીર પણ પ્રકૃતિ સાથેનું છે, એની સાથેનો આપણો નાતો. પ્રકૃતિ પર ઈશ્વરનું નિર્માણ છે. તમે ને હું પણ ઈશ્વરનું નિર્માણ છે. તો ખાલી વાતો કરવાથી થશે નહીં. આપણે બધા એવું કરીએ કે પાણી ઓછામાં ઓછું વેસ્ટ કરીએ, પાણી પીવું એટલું જ ગ્લાસમાં લઈએ. હવે નાની હેબિટ્સ તમે વાંચતા હશો. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુનો આજે દિવ્ય ભાસ્કરમાં નાનો એવો લેખ છે, 5 ટ્રિક્સ, વેરી સ્મોલ ટ્રિક. કેવી? હાવ નાની. એક તેલ દરરોજ સકારાત્મક આપણા જીવનમાં આપણે એડ કરી શકીએ કે હું ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ. નહીં કરું એવું તો નહીં થાય, પણ હું ઓછામાં ઓછો કરીશ. હું જ્યારે કોથળી લેવા વાળો 5 કોથળી આપતો હશે તો હું 1 કોથળીમાં બધું મટીરિયલ નાખીશ. હું જંગલમાં જાય તો ત્યાં કોઈ પણ જગ્યાએ હું પ્લાસ્ટિક નહીં નાખું. પાણીનો વ્યર્થ એ નહીં કરું. હું સફાઈ રાખીશ. મારા ઘરની અંદર લાઇટ છે ખોટી બળતી, જળહળા થતી હે, હું નહીં થવા દઉં, કારણ કે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જ્યાં જરૂર હોય ત્યાં જ હું સોર્સનો ઉપયોગ કરીશ. મને લાગે કે ભારતના 146 કરોડ લોકો આવું કરી દે તો આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એમાં 20% તો આપણે છે વિશ્વના. અત્યારે 146 18-19% બોમ્બની અંદરથી પાસ કરીને એનું બિલ્ડિંગનું જે કન્સ્ટ્રક્શન છે એ 8-9 કરોડ રૂપિયાનું છે. એમાંય સમસ્યા છે. વહીવટી મંજૂરી જુદી, ટેકનિકલ મંજૂરી જુદી અને પૈસા થવાના છે એ જુદા. મેં રજિસ્ટ્રાર અને મારા બોર્ડના સદસ્યોને, એજ્યુકેટિવ કાઉન્સિલના સદસ્યોને કીધું જે પૈસા ઘટે યુનિવર્સિટી આપી દેવા જોઈએ, આ સેન્ટરને રોકવું ન જોઈએ. એટલે જે ઘટશે એ અમે લોકો અમારું પોતાનું 100 ભંડોળ છે એ પણ આ સેન્ટરને આપવા માંગીએ છીએ. ખરેખર વાસ્તવમાં જોઈએ તો આ સેન્ટર એ ફિલ્ડની અંદર કામ કરતું સ્ટડી સેન્ટર છે. જે વિશ્વની યુનિવર્સિટીઓમાં જે રિસર્ચ થઈ રહ્યો છે એ તરફની ગતિ અને આ સેન્ટરની વૃત્તિ બે એક બાજુ ચાલી રહી છે. આજે ભાગ્યશ્રીબેન એક છે, મારે તો આવા હજારો ભાગ્યશ્રીબેન આ ગીરની ગોદમાંથી ઊભા થવા જોઈએ અને દુનિયા આખી પર સવાર થવા જોઈએ. સંતોષ માનવા વાળો માણસ ક્યારેય આગળ વધી શકતો નથી. જેને અભાવ છે એ ભાવ તરફની ગતિ કરે. અભાવ એટલે મને નથી, જેને નથી એવી વૃત્તિ એક વખત મનમાં ઊભી થઈ જાય તો એ પ્રાપ્ત કરવા માટે મંડી રહેશે. અને જે કમાન્ડ આપે છે, તમને ખબર હશે કે ગીરના બધા જ ગામડાઓ કોઈ એક માલધારી નહીં, એનો ખેડૂત પણ
સિંહને ક્યારેય સિંહ નીકળતા હોય તો ઊભી જાય. હમણાં જ મારા ઘરની બાજુમાં, હું ફાર્મમાં રહું છું ગામની બાજુમાં, સિંહ તો કોઈનું ધ્યાન નહીં દે, ભૂખ લાગે એટલે કામ કરે. તો એના બે બચ્ચાને સિંહણ એ થોડીક વાર માટે અમે વાછરડોને બહાર કાઢ્યા ઘરમાંથી, અને થોડોક પ્રસંગ હતો એટલે કંઈક આડા લાગ્યા. 20 મીટર દૂર ઉપર એમને શિકાર કરી દીધો. હમણાં તમે પેપરમાં થોડાક દિવસ પહેલા જોયું હશે, મારા ઘરની પાછળ ડેલો ઠેકીને અંદર આવીને વિદ્યાજ ગામની અંદર ગોહિલ બાબુભાઈના ઘરની અંદરથી એક ગાયનું મારણ કર્યું. સિંહ હવે વસવાટ અમારા વિસ્તારની અંદર દરિયાકાંઠામાં છેલ્લા 40 વર્ષથી કરી રહ્યો છે. એ આખો વિસ્તાર છે કોડીનારથી દીવ સુધીનો દરિયાકાંઠો, એનું જંગલ, અને પાણી મળી જાય મીઠું પીવાનું એને કોડીનારનું. ત્યાંથી હું આવ્યો છું. એટલે તમારે ને મારે સિંહના સંવર્ધન માટે કોઈ ગુણ શીખવાની જરૂર નથી, પણ પ્રયાસ કરવાની જરૂર છે. પ્રયાસ આપણે કરતા નથી. મનમાં દરેકની વૃત્તિ આવી છે કે મારે સિંહનું સંવર્ધન કરવું જોઈએ. તમે જો કે તાંજાનિયાની અંદર 14,500 સિંહ હોય, અને આપણે ઠેઠ આમ લાઈનની અંદર 10માં એશિયાટિક લાઈન, એ ફક્ત આપણો સિંહ જુદો છે. તમે આફ્રિકાનો સિંહ જો, એ ગમે નહીં, જોવી ન ગમે આપણે. અને જ્યારે આપણો ગીરનો સિંહ, આપણી ગીરની સિંહણ, એને તમે જોવ તો તમને એના પર અનાથ પ્રેમ થઈ જાય. આમ જોઈએ તો મને ખબર છે કે બરોબર હું 2005 કે 6માં મારી રાત્રે ગાડી લઈને મારા ભાઈને દવાખાને લઈ જતો હતો, અને કોડીનારથી સૂત્રાપાડાનો દરિયો કિનારો છે, એમાં ગાડી લઈને ફાસ્ટ જતો હતો, અને સિંહણ રોડ ઉપરથી દોડતી આવતી હતી. આખી બોનેટ ઠેકીને, રોડ આખો 12 ફૂટનો ઠેકીને ગાડી ઠેકીને જતી રહી. મારા ભાઈએ મને કીધું કે ભાઈ આ તો સિંહ છે, એને હું કામ, એને લાગે છે, પણ મેં કીધું આમાં રોકી કાંઈ એવું જ નથી મારી ઉપરથી આખી ઠેકી ગઈ. એટલું શક્તિશાળી પ્રાણી. અને ઈશ્વર પર કહે છે કે પ્રાણીઓમાં હું સિંહ છે, એની જે ઉર્જા જોઉં છું, એમાં 12 ગોદાનું જે બળ જોઉં છું, એ બળ સિંહનું નથી, એ મારું છું, હું એમાં છું. અને આપણે એને ઈશ્વરીય ગણવો જોઈએ. જેમ ઝાડની અંદર આપણે પીપળાને ઈશ્વરીય ગણીએ છીએ, વનસ્પતિની અંદર, એમ પ્રાણીઓની અંદર સર્વશ્રેષ્ઠ પ્રાણી જેની તાકાત. અને દરરોજ કેટલું ચાલે. મેં તો સિંહનો અભ્યાસ કર્યો. ભાઈ સાહેબે આમંત્રણ આપ્યું, મેં કીધું સિંહનો અભ્યાસ કરો કે એની એવરેજ ઓની હાઈટ કેટલી છે, એ કેટલી છે, એનું વજન કેટલું છે, એ દરરોજ કેટલા કિલોમીટર ચાલે છે, એ રાતનો કેટલો ચાલે છે, એ દિવસે કેટલો ચાલે છે. મેં જોયું કે 16-17 હજાર સ્ટેપ એ સિંહ એ દી રાતમાંથી ચાલે છે. એમાંથી 11 કિલોમીટર એ રાતનો ચાલે છે, 2.5-3 કિલોમીટર એ દિવસે ચાલે છે. અને એના સ્ટેપની એવરેજ શું? મનુષ્યનું સ્ટેપ અને સિંહ ધીરે ધીરે ચાલતો હોય ત્યારે એના સ્ટેપ કેવા? તો એવું કહેવાય છે કે આપણે 1100-1200 આપણા જેવી, મારા જેવો હોય તો 1100 સ્ટેપ કિલોમીટર થઈ જાય, પણ નાનો હોય અમારા વિશાલભાઈ જેવો તો એને 1200-1250 થાય. તો સિંહના કેટલા? તો સિંહની એવરેજ જોઈએ કે 1600-1700 સ્ટેપની વચમાં સિંહ જ્યારે ચાલતો હોય ત્યારે એનો 1 કિલોમીટર થાય. આવી સિંહની જે એનો સ્ટેપ પર કેટલો 6-7 મિલીમીટર, આવું એના સ્ટેપની ઓન એન એવરેજ. આ જે હું કહું છું એમાંથી કોઈ સિંહ મોટો હોય તો એ જુદી રીતે પણ ચાલે. સિંહનો અભ્યાસ, હમણાં તમે બધા ન્યૂઝ સાંભળ્યા હશે કે ગીરની અંદર સિંહના બચ્ચાઓમાં એક પ્રકારનો રોગ જે ફ્લૂનો આવ્યો છે ને, એને કારણે ઘણા બધાને નુકસાન થાય. મને લાગે કે આના ઉપર રિસર્ચ આ સેન્ટરમાં થવું જોઈએ. આ સેન્ટરમાં સાયન્ટિસ્ટ એવા હોવા જોઈએ, આપણી લેબ એવી હોવી જોઈએ, આપણે એનું ટેસ્ટિંગ આપણી ત્યાં કરવું હોવું જોઈએ. આપણે નાનું મોટું કરી લઈએ અને એટલો બધો સંતોષ મળે, પછી આપણી વાતો એટલી મોટી કરીએ. વી આર ધ ફર્સ્ટ યુનિવર્સિટી ઇન ગુજરાત. આ એક ફેશન ચાલી છે આજકાલ. અને હમણાં કોઈ કીધું કે ભાઈ ભારતની અંદર 5-6 જણા એવા છે, 8-10 જણા થતા હશે કે જેને 4થી 5મી ટર્મ પણ મળી જાય. ટર્મ મળવું અગત્યનું નથી, વોટ યુ કન્ટ્રીબ્યુટ ઇન ધ ફિલ્ડ એ અગત્યનું છે. કે તમે જ્યાં જાઓ ત્યાં તમે કંઈ સર્જન કરો છો, તમે ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન કરો છો, કે પછી આ સત્તા છે એ ભોગ પ્રમાણનું સાધન બને છે. એ બે વચ્ચેનો ભેદ એ સરકારને, અમારે અને બધા લોકોએ જાણવાની
જરૂર છે. અહીંયા আমি આવ્યો છું, મારો વિસ્તાર છે, આખા જ ગુજરાતની અંદર, ભારતની અંદર મેં જુદી જુદી જગ્યાએ દરેક કેપેસિટીમાં કામ કર્યું છે. એનો આ પ્રસંગ નથી કે એની વાતો કરું, પણ એમાં જ્યારે મને મારી પોતાની જે માતૃભૂમિ એની અંદર કામ કરવાનું, એ પણ હું ગીરનો માણસ, જંગલનો માણસ, હું ગૌરવ અનુભવું. જ્યારે જ્યાં જાઉં છું ત્યાં હું 2-3 વાત કહું છું. મારા પત્નીના સાક્ષી પણ છે. એ કહે કે ગામડાવાળું કેટલું કરશો, રહું છું 35 વર્ષથી શહેરમાં. સાહેબ, શહેરમાં રહું છું એ મારી રોજી રોટી માટે રહું છું, પણ છું ગામડાવાળો. એનું મને ગૌરવ છે. એનું તમે જે કહો એ, તમે 1 લાખ કોઈ લોકો ગાળો દે તો પણ હું સહન કરવા તૈયાર છું, કારણ કે હું ગામડાની એવી ધરતીમાંથી આવું છું કે આજ પણ મેં મારા ગામની અંદર, શહેરમાં મકાન નથી લીધું, ગામડાના ખેતરમાં જ હું રહું છું. નકર મળી શકે એમ હતું મને, પણ મેં વિચાર કર્યો કે ગામની સંસ્કૃતિ સાથે મારા બાળકોનો નાતો રાખવો હશે તો મારે ત્યાં રહેવું પડશે. મારા કુટુંબ 2 વર્ષથી પ્રોજેક્ટ આપ્યો છે, પ્રતાપસિંહ કંઈ થયું નથી. એટલે એટલા માટે મેં મારા રજિસ્ટ્રારને કીધું કે સાહેબ, બીજું બધું થશે ધીરે ધીરે, આને તમે લીડ લો, નકર પ્રતાપસિંહ તો ફેલ જાય આમાં. કારણ કે અહીંયાથી જે રીતની હાલે છે ધીરે આ ગિરિધરામાંથી પાણી. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર દ્વારા આયોજિત વર્લ્ડ લાઇન ડે ની અંદર ઉપસ્થિત ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના કુલપતિ એવા દીપકભાઈ, આ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મહેન્દ્રભાઈ સોની, સાથે સાથે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જિગ્નેશભાઈ, આ સેન્ટરના ડાયરેક્ટર તરીકેનું ઉત્તરદાયિત્વ જે નિભાવી રહ્યા છે એવા અનુસિદ્ધભાઈ રૈયાજી, મારા જુદા જુદા ભવનના અધ્યક્ષ મહોદયો, સાથે સાથે સંલગ્ન કોલેજના આચાર્ય, આપ સૌ આજે 100નું રજિસ્ટ્રેશન થયું છે, 90 લોકો આની અંદર આવી ગયા છે, 10 લોકો આવી જશે હજી. તો એ બધા જ પાર્ટિસિપેન્ટ યંગ, દેશનું ભાવિ જ્યારે અમે જોઈએ ત્યારે યંગ માઇન્ડસેટ ને જે રીતે અમે જોઈ રહ્યા છીએ એ દેશનું ભાવિ આપણી સમક્ષ રજૂ થાય છે. આપણા બોર્ડના ખાસ આજ જેમનું કીનોટ એડ્રેસ દેવાના છે એવા રોહિતભાઈ વ્યાસ સાહેબ, કે જેની પાસે અનુભવ છે, એમણે આખી જિંદગી એ જંગલ અને સિંહ માટે સમર્પિત છે, એવા આજે એમનું પણ વક્તવ્ય છે. રમેશ કોઠારીજી આવી રહ્યા છે, અને હું પણ, કારણ કે હું જંગલનો માણસ છું, મારું ગામ એ જંગલ વિસ્તાર અને દરિયા બેને વચમાં આવેલું ગામ છે, કોડીનારની બાજુનું ગાંઠવડ રોડ ઉપર મિત્યાજ. એટલે અવારનવાર નાનો હતો ત્યારથી પણ સિંહનો અનુભવ થાય. રાત્રે સૂતા હોય, પાણી કૂવામાંથી ચાલતું હોય, અને બધા ભાઈઓ, પહેલા તો વ્યવસ્થા એટલી બધી હતી નહીં, આ 80-90ના સમયગાળા પહેલા, એટલે ઉનાળામાં ખાટલા નાખીને બહાર સૂતા હોય, ભઠ્ઠો એક ચાલુ રાખીએ, જેથી જંગલી દીપડાઓનો પણ ત્યાં એ બાજુ વાસ ખરો. પણ અમે જોયું છે, અનુભવ્યું છે કે સિંહે ક્યારેય એ સૂતા હોય ત્યારે ભાગ્યે જ પાણી પીવા આવ્યો છે, અને પાણી પી જાય તો પણ એ એક પછી એક પી જાય છે, અને અમને એ ક્યારે પણ ખબર પણ નથી પડવા દેતી. અને ત્રીજી વાત એ કે જ્યારે કોઈ ઉઠી જાય તો પણ એની ચાલમાં, એની નિર્ભયતામાં એમાં કોઈ જ ફરક નથી પડ્યો.
એ જ આપણા વ્યક્તિત્વ નિર્માણનો મોટો પાયો છે. આજકાલ તો ફેશન થઈ ગઈ છે સિંહ લગાડવાની, પણ મને લાગે સિંહની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. આમાં માણસ જાતિ સાથે કે નામ લગાડવા સાથે સિંહ બની જતો હોત તો આ વિશ્વની અંદર બધા સિંહ ન બની જાય. આજે 20,000 સિંહની વસ્તી છે. ડેટા એવું કહે છે કે વિશ્વ આખાની અંદર અંદાજિત, હું પણ અંદાજિત કહું કારણ કે ઇન્ટરનેટના ડેટા અંદાજિત જ હોય અને જૂના જ હોય, 20,000ની હશે. અને આપણી બાજુની વસ્તી ગણતરી થઈ હમણાં સિંહ એ 891નું ડેટા બતાવે છે. સૌથી વધુ ડેટા ઇન્ટરેસ્ટિંગ એ છે મારા માટે કે જ્યારે જે સમયગાળો કોરોનાનો હતો ત્યારે અમુક વિસ્તારની અંદર કેટલા સિંહ બચ્ચા જન્મ્યા, તો 20 અને 21માં એ લગભગ અત્યારે જન્મે છે એના કરતા ડબલ બચ્ચા એ સમયમાં જન્મ્યા. એનો અર્થ એ છે કે સિંહને પણ શાંતિ જોઈએ છે. આપણે લગભગ એ જંગલ કાપતા કાપતા નાની નાની એ કરતા એ ઘણો ભાગ સાફ થયો. સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. આપણે દર ચોમાસાની અંદર એક પ્લાન્ટેશન કરવા માટેની ઝુંબેશ પણ ચલાવીએ છીએ, પણ પછી એનું સંવર્ધન નથી કરી શકતા. આપણે ઉત્સવિક પ્રજા છે એટલે આજે સિંહ દિવસ ઉજવ્યો, ધામધૂમથી ઉજવ્યો. આજે ઘણા બધા ટોક પર થશે, આઉટકમ પણ આવશે. પછીના વર્ષ દિવસની અંદર કામ થવું જોઈએ. દુનિયાની વિકસિત રાષ્ટ્રની યુનિવર્સિટીઓમાં તમે જાઓ તો તમને ખબર પડે કે લોકો કેવું કામ કરે છે, અને આપણે એની બાજુમાં ઊભા રહીએ તો આપણે એમ લાગે છે કે આપણે 5-10% વધુ કામ કરતા નથી. આપણે ઢોંગ કરીએ છીએ, ભ્રમ ફેલાવીએ છીએ, ખૂબ વાતો કરીએ છીએ, અને જે કરવાની જે વિન્ડો ડ્રેસિંગ એની એટલી બધી હદ વટાવી જાય છે કે વાસ્તવિક કામ થતું જ નથી. મને લાગે કે સરકારે ગીરની ગોદમાં જે યુનિવર્સિટીની સ્થાપના થઈ એને લીડ કરીને આ પ્રોગ્રામ આપ્યો છે. સેન્ટર ઓફ એક્સેલન્સ વાઇલ્ડ લાઇફ અને કન્ઝર્વેશન સ્ટડીઝ માટે લીડ કરીને આપ્યો. ઘરમાં બાળક સૂતું હોય, આજે એ જમાનો છે કે લોકો દબાતા પગે ચાલે છે. અહીંયા એવડી મોટી વન્ય સૃષ્ટિ છે અને આપણે કદાચ અજાણતા એ ભૂલ કરીએ છીએ કે બીજે સુધી પહોંચી. તો આજે આ દિવસે એટલીસ્ટ એક પ્રણ લઈએ કે આના માટે જ કંઈક કામ કરીએ, અને એના માટે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ધનથી સાથે છે. જરૂર પડશે તો આગેવાની પણ લેશે. પણ જો આ કામ થતું હોય તો કરવું જોઈએ, અને આજનો દિવસ શ્રેષ્ઠ છે કે બધા એક વખત ભેગા થવું જોઈએ આના માટે અને વિચારવું જોઈએ. જો ખરેખર આ સબ્જેક્ટ આપણને દિલ સ્પર્શે એવો લાગે તો એના ઉપર કામ કરીએ. જે કંઈ પણ જરૂરી કામગીરી કરવી પડે, જ્યાં રજૂઆતો કરવી પડી કે એનએમયુ તરફથી આ પ્રોગ્રામનું આયોજન થયું અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીને એમાં સહભાગી થવાની તક મળી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પછી અહીંયા અમને આમંત્રિત કરી આપની સાથે જે શબ્દો વાત કરવાની જે તક મળી એ માટે પણ ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. આજે આમ તો રવિવારનો દિવસ છે, અને એવો રવિવાર કે જે રક્ષાબંધન અને જન્માષ્ટમીની વચ્ચે છે. અન્ય હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શેખ સાહેબ, વિશાલ સર, બપોદરા સર, લોઢિયા સર, અન્ય અધ્યાપકગણો, પ્રોફેસર ચૌહાણ સર, રજિસ્ટ્રાર શ્રી મહેક સ્વામી સર, વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે, સંરક્ષણ માટે જે અત્યારે વાઇલ્ડ લાઇફ સેન્ટર કામ કરી રહ્યું છે. મને ખબર છે એક વાઇલ્ડ લાઇફ સેન્ટર છે, વાઇલ્ડ લાઇફ. જ્યારે મને ધ્યાનમાં છે ત્યારે લગભગ એ સમયે તો નિશિતભાઈ પણ હતા, ત્યારે સૌ પ્રથમ વાર અમને એવું કીધું કે ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્ર અને એમાંય ગીર
જ્યારે ગીરની અંદર પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય છે, સાથે સાથે વનસ્પતિઓનો ખજાનો છે, અને ગીર જંગલ છે, અને એમાંય વન્ય પ્રાણીઓ છે. જ્યારે ગુજરાત સરકાર આ વન્ય પ્રાણીઓના અને કુદરતી સંશોધનોના સંવર્ધન અને સંરક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે, ત્યારે અમારા જે યુનિવર્સિટીના લાઈફ સાયન્સના નિયામકશ્રી અધ્યક્ષશ્રી અને નિયામકશ્રી વિશિતભાઈ સાથે ચર્ચા થઈ, વાર્તાલાપ થઈ, અને ગુજરાતમાં એકમાત્ર વાઇલ્ડ લાઇફ સેન્ટર ઓફ એક્સલન્સ અહીંયાની આ યુનિવર્સિટીને મળે એવા પ્રયત્ન હાથ ધર્યા. અને સંજયભાઈ હાજર હતા. સંજયભાઈ પણ સ્ટેટ બોર્ડના મેમ્બર છે, જૂનાગઢના છે. મેં કીધું કે આપણે નંબર વધારીને ગૌરવ લીધો, બહુ જ સારી વાત છે. પ્રતિબંધ ફરમાવ્યો કે એમની પોતાની પરમિશન વગર કોઈ શિકાર નહીં કરી શકે, અને એ પછી એ પ્રોટેક્શન એમને જે રક્ષણ આપતા હતા એ વધારે સઘન કર્યું 1904. અને ત્યારબાદ સીધા આઝાદી પછી અને પછી 1972માં આમ તો જુઓ આપણા ભારતની અંદર લગભગ 23 જેટલા વન લગભગ 1904 હશે, 1904ની આસપાસ સૌથી પહેલી સિંહની ટપાલ ટિકિટ જુનાગઢ સ્ટેટે બહાર પાડી હતી. તો અને એના પરિસરનો નાશ, તો એના લીધે અને સૌથી પહેલી વાર પછી જુનાગઢ નવાબ ને થયું કે કારણ કે સિંહ જુનાગઢ જ્યારે રજવાડું હતું, છેલ્લું જે સૌરાષ્ટ્રની બહાર સિંહ હતો એ છે આના રેકોર્ડ. નર્મદા ક્રોસ નથી કરી, છૂટાછવાયા અમુક રેકોર્ડ મળે છે કે ગયો હોય ને પાછો આવ્યો હોય. તો આ યુપી, પંજાબ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, એમપી અને ગુજરાત છેલ્લે આ સિંહ હતો. અને આ લુપ્ત કેમ થયો? ગીર સિવાય બીજા બધા વિસ્તારોમાંથી કાળક્રમે જે લુપ્ત થયો સિંહ એ એક તો આપણા માણસોનું અતિક્રમણ, પછી એના પરિસરનો નાશ થતો ગયો. વાત કરશું તો અને આફ્રિકન સિંહ અને આપણો સિંહ લગભગ 55,000 થી 1 લાખ વર્ષ પહેલાં જુદો પડ્યો. જો આ આખું એનું ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ છે, એ એનું ઐતિહાસિક આખું એનું ડિસ્ટ્રીબ્યુશન છે જૂનું જે તે વખત. અને આની ભૂરા જે ડોટ છે એ અત્યારનું છે કે અત્યારે ક્યાં ક્યાં આ સિંહ છે. તો એ પહેલાં કેસરી વિસ્તાર જે દેખાય છે મેસોપોટેમિયા, એટલે આ આપણો આખો અરેબિક વિસ્તારને ઇજિપ્ત અને સિરિયા ને બધું કહેવાય. અરેબિયા, સાઉદી અરેબિયા, ઓમાન, મસ્કત, એ બધો એરિયા કહેવાય. પર્શિયા, ઈરાન. થોડુંક આપણે સિંહ વિશે જાણી લઈએ કે સિંહ આવ્યો ક્યાંથી. આ સિંહનો ઇતિહાસ છે. જો આ એ ક્યાં ઉદ્ભવ્યો, એના જે અશ્મિ મળ્યા ને, એ સિંહ જેવું જાનવર, એના અશ્મિ તમે જો આખી દુનિયામાંથી યુરોપ, પછી ઉત્તરી એશિયા, સાઇબિરિયા, અલાસ્કા, ટાન્ઝાનિયા, અને અલગ અલગ રિસર્ચ એવું કહે છે કે આ 18 થી 35 લાખ વર્ષ જૂના છે. તો એ સિંહ જેવું પ્રાણી ઉદ્ભવ થયું ત્યાંથી. અને જે સાચો સિંહ કહેવાય એ લગભગ 6 લાખ વર્ષ પહેલાં ઉદ્ભવ્યો. જુઓ મરીઝનો એક શેર યાદ આવે છે કે જંગલમાં રખડવાની લાલચ એમ જતી નથી સાહેબ. જંગલમાં રખડવાની લાલચ એમ જ નથી જતી. કફનમાં એ હજુ મારા પગ આપોઆપ હાલ્યા કરે છે. કફનમાં એ મારા પગ હજુ આપોઆપ, કે બચપણથી જ, નાનપણથી જ પ્રકૃતિ સાથે નાતો હતો, એટલે હું એમાં કામ આજ સુધી
કોઈ એનો સંપૂર્ણપણે નિષ્ણાત નથી થયો. એટલે હું કોઈ સિંહનો નિષ્ણાત નથી. બરાબર છે, કોઈ કહે કે હું સિંહનો નિષ્ણાત છું તો એ માનવું થોડું ગુપ્તાભર્યું છે. કારણ કે છેલ્લા 50 વર્ષથી એક જ જાનવર ઉપર રિસર્ચ થઈ રહ્યા છે અલગ. આપણા ગીર છે ને, એક ગીરની વાત કરીએ તો ગીર એક પોતે ઇન્સ્ટિટ્યૂટ છે, પોતે એક સંસ્થા છે. એમાં રિસર્ચ સંશોધનનો એટલો બધો અવકાશ છે. ગીરમાં અત્યાર સુધી લગભગ 256 જેટલા સંશોધનો, એના પેપર, રિસર્ચ પેપર લખાયા હોય, એના રિપોર્ટ પબ્લિશ થયા હોય, 256 જેટલા પબ્લિકેશન, એમાંથી 128 એકલા સિંહના છે. 128 એકલા સિંહના છે. એટલે સિંહ અથવા પ્રકૃતિ એનો કોઈ નિષ્ણાત હોઈ શકે નહીં. પ્રકૃતિ પોતે જ એક અવતરણ છે. બરાબર. તો હા, સામાન્ય માણસ કરતાં કદાચ વધારે હું થોડું જાણતો હોઈશ. આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ અમારું જે વાઇલ્ડ લાઈફ સેન્ટર છે એના દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે 100 ડેલિગેટ્સને, જે સાયન્ટિસ્ટ છે, રિસર્ચ કરી રહ્યા છે આ ફિલ્ડમાં, અને એની સાથે સાથે આ ક્ષેત્રમાં કામ કરવાવાળા રોહિતભાઈ વ્યાસ, અમારી સુભાષ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દીપકભાઈ, બંને રજિસ્ટ્રાર, અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ડીન્સ, ઓથોરિટીના સદસ્યો અને 100 ઉપરાંતના ડેલિગેટ્સ આજે ભાગ લઈ રહ્યા છે. સિંહની જે વ્યવસ્થા છે ગીરમાં, એનું સંવર્ધન કેવી રીતે કરવું, એનું રક્ષણ કેવી રીતે કરવું અને એની મેનેજમેન્ટની વ્યવસ્થાઓ ઊભી કરવી, જેથી એ 851થી લઈ અને આગળ વધે અને વિશ્વમાં સિંહ છે એ એશિયાટિક સિંહ, એના જુદા જુદા પાસાઓ છે એનું સંશોધન થાય. એ માટેનું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી બંનેએ આ સેન્ટર એ ભક્ત કવિ નરસિંહ મહેતાને આપ્યું છે. આ સેન્ટરની અંદર બિલ્ડિંગ માટેની પણ ગ્રાન્ટ આપી દીધી છે. આ સેન્ટરમાં ટીચિંગ અને સાયન્ટિસ્ટની પણ પોસ્ટ આપી દીધી છે. અમે આ વર્ષ દિવસની અંદર એ સંપૂર્ણ કાર્ય થઈ જાય, કાયમી કોર ફેકલ્ટી પર આવી જાય અને સાયન્ટિસ્ટ આવી જાય, અને ગીરની અંદર જે સંશોધન થઈ રહ્યું છે એનો આજ આખો દિવસ એના ઉપરના પેપર પ્રેઝન્ટેશન અને કીનોટ એડ્રેસમાં આજે આપવામાં આવશે. અને સાથે સાથે એ આઉટકમ આવશે એને આખા વર્ષની દરમિયાન અમારા રિસર્ચ પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એ ભારતના પણ છે અને ભારત બહારના પણ રિસર્ચ પ્રોજેક્ટ આ સેન્ટર કરી રહ્યું છે ચારક. તો એની અંદર અમે કેવી રીતે સુધાર લાવી શકીએ અને અમારા લોકલ જે વિદ્યાર્થી છે એને આ સેન્ટરમાં પ્રોત્સાહન મળે એ માટેનો પ્રયાસ એ ભક્ત કવિ નરસિંહ મહેતાની આખી વ્યવસ્થા, અમારું સત્તામંડળ એ બધા કરી રહ્યા છે. મને લાગે છે કે આવા પ્રોગ્રામથી એક દિવસ પૂરતો સીમિત ન રહેતા આ દિવસે MOU કરીને આખા વર્ષ દરમિયાન કામ કરીએ અને ફરી પાછો સિંહ દિવસ આવે ત્યારે એનું સેલિબ્રેશનમાં એ આઉટકમ આપણે શેર કરીએ કે આપણે વર્ષ દરમિયાન કેટલું કામ કર્યું. મને લાગે કે ખૂબ કામ કરવાનો અવકાશ છે. લોકોની જાગૃતિ પણ વધી છે, હવે સિંહો પ્રત્યેની પણ જાગૃતિ વધી છે અને છેલ્લા એક દાયકાની અંદર ઘણા બધા સિંહોનું સંવર્ધન આપણે કરી શક્યા છે. ગુજરાત સરકાર અને આપણા ભારતના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીનું પણ આ એક સપનું હતું કે આઝાદી પહેલાંના સમયગાળામાં અને એના પછીના સમયગાળામાં આપણે શું કરી શકીએ. મને લાગે કે એમનો પણ, સન્માનીય વડાપ્રધાનનો પણ વિષય સિંહ પ્રત્યેનો ગાઢ સંબંધ એનો એ આ ગીરની અંદર છે અને ગુજરાત સરકાર પણ એમાં કામ કરી રહી છે. મને લાગે કે ભવિષ્યની અંદર ઓર સેન્ટર ઊભા કરીને PGA અને એ માસ્ટર્સ પ્રોગ્રામ અહીં કરીને, PhD તો ચાલુ થઈ ગયું છે, એવા બધા પ્રોગ્રામ કરીને વાઇલ્ડ લાઈફની સાથે સાથે અમે ઊભા રહીએ અને ખાસ કરીને લાઇનની અંદર, સિંહની અંદર અમારામાં સિંહની વૃત્તિ જાગે એ માટેના અમે એક ખૂબ મોટા પ્રયાસ આ યુનિવર્સિટીના માધ્યમથી, આ સેન્ટરના માધ્યમથી કરી રહ્યા છીએ. हमें याद दिलाता है कि इनकी सुरक्षा हम सबकी एक साझा जिम्मेदारी है. सबसे पहले मैं हार्दिक धन्यवाद देता हूं
हमारे विश्वविद्यालय के माननीय कुलपति प्रोफेसर प्रताप सिंह चौहान सर को आप सभी के सामने धन्यवाद ज्ञापन प्रस्तुत करने हेतु मैं डॉक्टर उत्कर्ष प्रजापति सचमुच गर्व महसूस कर रहा हूँ। यह दिन हमारे जंगल के राजा सिंह को समर्पित है। ખૂબ જ મહત્વના એમઓયુ સાઇન થઈ રહ્યા છે ત્યારે પુનઃ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ અને સુભાષ યુનિવર્સિટી ને ખૂબ ખૂબ અભિનંદન.